આમ થોડી તકલીફ પડે, બેલેન્સ ના રહે. છતાં પણ હું એમાં કેમ નથી હાલતો ખબર છે? કેમ કે તમને લાગુ જોઈએ ને તો હું કેમ કે મારો અવાજ કાગડા જેવો છે અને કદાચ થોડી જોશથી બોલું તો પછી આ કૂતરું ભસતું એવું લાગે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે ખેતરની વચ્ચોવચ્ચથી વ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે ખેતરમાં ત્યારે જ યાદ આવ્યું કે વ્લોગ ચાલુ કરવાનું તો રહી જ ગયું. તો હવે આપણે ખેતરની અંદર કરીએ છીએ ફુવારાની જે લીટરો છે સીધી કરવાની છે, બરાબર ને? કેમ કે હવે ફુવારા ઊભા કરીને એમાં હાંકવી પડશે દવા. તો આપણે ફટાફટ આપણે પહેલાં જેટલી ફુવારાની લીટર છે એટલી બધી સીધી કરી નાખીએ. તો આપણે આ જે પાઇપ છે એ આપણે ખેંચીને લઈ જવાની છે આ ખેતરની અંદર. બટાકા વાયેલા હોય ને તો એના ઓળા વચ્ચે હેડવામાં બહુ તકલીફ પડે, બેલેન્સ ના રહે બેલેન્સ. હવે છે ને આપણે આ ઓળાની અંદર આરામથી હાલીએ કે, કારણ કે એ બે ઓળા વચ્ચે જગ્યા વધારે, આમાં જગ્યા ઓછી એટલે હાલવામાં થોડી તકલીફ પડે, બેલેન્સ ના રહે. છતાં પણ હું એમાં કેમ નથી હાલતો ખબર છે? કેમ કે તમને લાગુ જોઈએ ને તો હું કેટલું કામ કરું હે. બાકી ઇઝી પડે પેલા અમે હાલવા માટે, અને આમાં થોડું બેલેન્સ નથી રહેતું, ડિફિકલ્ટ લાગે. છતાં પણ આપણે આમાં નથી હાલતા, આમાં હાલીએ, કારણ કે તમને એવું લાગવું જોઈએ કે ઇતિયો કેટલું કામ કરે. તો આ ખેતરની અંદર તો લીટરો સીધી થઈ ગઈ બધી પાઇપો. હવે આ ખેતરની બાકી. હવે આમાં તો આપણે એક લાયક ખેંચી લીધી, પણ આમાં 2 જણ જોઈશે પાછા. કેમ ખબર? કેમ કે એમાં આ પાઇપો સીધી પડી હતી અને પેલી તો ગોળ વાળેલી, એટલે એક ખોલવાવાળો જોઈશે ને એક લઈને હાલવાવાળો જોઈશે, એટલે એમાં 2 જણની જરૂર પડશે. થોડી વાર આપણે છોડે ધીમો ખાવા માટે બેઠા, એટલે એકાદ રીલ પણ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી લો. બાકી છોડો મસ્ત હોય એકદમ, માટી પણ ઠંડી ઠંડી. હાલો તો બન્યા રહો વ્લોગમાં આગળ. હાલો તો આપણે ખેતરમાંથી ઘરે આવી ગયા હતા અને જમી લીધું ને હવે જવાનું છે આપણે સકડો લઈને ભીડી. એક ભાઈનો ફોન આવ્યો તો ખાતર લેવા માટે, એટલે આપણે ખાતર લેવા માટે જવાનું. તો આપણે પહોંચી ગયા ઘરે ને હવે આપણે નાહવા માટે મૂકી દીધું છે ગરમ પાણી, અને હવે લાગી છે ભૂખ. તો આપણે છે ને ગામમાંથી મેગી લઈને આવ્યા હતા, હવે બનાવીશું મેગી. મેગી મૂકી છે આમાં, આ છે મેગી. કહેવાય નૂડલ્સ પણ આમ નામ મેગી પડ્યું છે. હવે મેગી કંપનીનું નામ છે, પણ હાલ્યા કરે તો લઈ લઈએ પાણી આપણે. અને આપણે છે ને આ જે કોઈ મસાલા મેગી નથી બનાવવાના, આપણે બનાવવાના છે સિમ્પલ પ્લેન મેગી, એટલે જલ્દી બની જાય ને જલ્દી ખાઈ લઈએ, એટલે ભૂખ ઓછી થઈ જાય. મેગી બનાવવા માટેનું વાસણ જલ્દીથી મૂકી દઈએ પાણી ગરમ. એટલું પાણી ગરમ થવા દઈએ, ત્યાં લગી આપણે ચમચો ગોતી લઈએ. પાણી તો ઉકળવા લાગ્યું છે, એટલે આપણે એની અંદર નાખી દઈએ મેગી. મિક્સ કરી નાખીએ. ગેસને કરી દઈએ બંધ. તો આજે આપણે બનાવી છે પ્લેન મેગી. આ આપણે ઓલા વખતે બનાવી હતી શું મસાલા મેગી, વઘારીને બનાવી હતી. અને આજે સિમ્પલ છે, પાણીની અંદર મસાલો નાખીને બનાવી દીધી, કારણ કે ટાઈમ એટલો નહોતો આપણી જોડે. એટલે આપણે પહેલી ફીર બનાવી હતી મસાલાવાળી, એવી તો નથી બની, સિમ્પલ એટલે પ્લેન છે, એટલે પણ તોય ભૂખ લાગી એટલે હવે ખાવી તો પડશે જ. હાલો તો આપણે મેગી બનાવીને ખાઈ લીધી ને અમારે હજી હવે આવ્યા છીએ મેગી ખાવા માટે. એટલે મને શું ખબર તું તો હવે ખાઈ લો. હવે શું હોતો વાળ જમ નહીં બોતે એવું છે એમ. સારું ખાઈ લો. ચેવી બની? હું મસ્ત. પેલા જેવી નહીં બની હોય ને? પેલા સારી બની હતી હાલ.
હાલ લ્યો અમારી રીતિને તો પેલા કરતા હાલ હારી લાગે. સારો મોબાઈલ થોડી વાર ચાર્જિંગ મૂકી દે ને આપણે નાહી લઈએ. હાલો તો આપણે નાહી લીધું. અને ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે તમારો અવાજ છે ને વિડીયોમાં ધીમો હોય છે. હા ભાઈ, જે છે અવાજ નેચરલી જ છે, કેમ કે મારો અવાજ કાગડા જેવો છે અને કદાચ થોડું જોશથી બોલું તો પછી આ કૂતરું ભસતું એવું લાગે છે. બોલો, એટલે તમારે શું કરવાનું ખબર કે મારો વિડીયો જોતા હોય તો તમારે અવાજ મોબાઈલનો ફૂલ કરી દેવાનો, વિડીયો જોઈ લો પછી ધીમો કરી દેવાનો. હવે જે છે અવાજ નેચરલી જ છે. મારો અવાજ મને ખુદને પણ નથી ગમતો, શું કરવું? તો અમે બે ફેરું ગયા હતા થોડા કામથી બારે, એટલે હવે આવી ગયા છે ઘરે અને સાંજ પડી ગઈ, દી આથમી ગયો છે, બરાબર ને? તો હવે જઈએ ઘરે. તો આપણે આવી ગયા ઘરે ને હવે આપણે ખાઈએ છીએ સિંગ અને ગોળ. શરીર માટે પ્રોટીન જરૂરી છે એટલા માટે. આ બાજુ મમ્મી બનાવે છે શાક, એટલે ખેતરમાંથી હમણાં કેટલી વાર થયા? થોડી. તો જમવાનું બને ત્યાં સુધી આપણે થોડો નાસ્તો કરી લઈએ આવું પ્રોટીન માટે. તો આપણે સ્વેટર પહેરી લીધું છે કારણ કે ઠંડી વાવે છે અને જમવાનું થઈ ગયું છે રેડી. અને જમવામાં છે વઘારેલી છાશ, મરચાં, રોટલા. આ સાઈડ મમ્મી જમે, આ સાઈડ રીધી ફોન જોતા જોતા જમે. બોલો, ખાવા ખાઈ રે ખાવા પહેલાં. ફોન જોતા જોતા ખાવા ખાય રેધી. હાલો તો આપણે ખાઈ લઈએ ને પછી મળીએ. જમી લીધું ને હવે કરવા લાગીએ વિડીયો એડિટિંગ. અને આજના બ્લોગમાં તો આટલું જ. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો? થોડો કોમેડી ટાઈપ બનાવવાનો પ્રયત્ન કર્યો આપણે, બરાબર ને? તમને કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને કહેજો. અને હવે હું મળું તમને બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને, અને હા, વિડીયો ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.